તો હે ગાઈસ અમે હે ને વાડીયા પહોંચી ગયા હે અને વાડી આવીને આપણે જોઈએ તો આપણે બે દી પહેલા આપણે પાણી વાર્યું હતું એ અત્યારે પાણી સુકાઈ ગયું છે જોવો હજી આમાં માંડવી હજી સુકાઈ જાય ને થોડી અહીંયા વાવવાની છે હજી વાવેતર થયું નથી વાવેતર થાય જો હું હાજરમાં આવીશું તો બતાવાઈશ અને આપણી વાડીએ જો હવે આપણે આટો પાટો માલ લઈ આપણે 60 પેડા પાસ આવ્યા હે 5 વાગ્યા 5 ને 6 વાગવા આવ્યા છે 5 વાગે તો મારી નીંદર ઉડી એટલે 5-6 વાગે તો હું આવ્યો અને આપણે ઓલી ચંદન કો હતી ને ચંદન કો તો અત્યારે દેખાતી નથી આ જો હમણાં ઓલા બખામાં ચંદન કો હતી જો સામેનો બખો રહ્યો ને એમાં ચંદન કો હતી આમાં અત્યારે નહીં દેખાય હમણાં જો હું તમને હે ને કેમેરો ના જાય ને તો જવા દો હમણાં જો કેમેરો ના વાડીમાં ઉતારું લાંબો કરી લો ના સુધી પોતે ને તો લઈ દઉં જ્યાં બખામાં હતી ચંદન કો અત્યારે તો કેમેરો લઈ જાઉં છું જ્યાં બખામાં હતી અત્યારે દેખાય તમને કેમેરો જો આપણે ના છે પોતાડી દીધો છે આપણી પાસે ટીક છે એવડી મોટી એટલે પોતી ગયો અને અમારા મિત્રો હે ને જૂનું હે ને આપણે દાદા વખતનું મશીન પડ્યું છે અને પાણી હતન કાઢતું છે મોટર જેટલું પાણી કાઢે મશીન એટલે અમારે મશીન ચાલુ જ છે આ જૂના વખતનું છે મારા દાદા વખતનું એટલે આ લગભગ છે 1900 ને કંઈક 80 હોય કે 89 હોય કે આપણે અહીંયા તો હું મારો જન્મ નહીં થતો અહીંયા મારા દાદા ત્યાં બધું આખતા વાડીમાં પાણી વાવતર કાઢતા આનો પંપ આવે એ પંપ નથી પટ્ટો રાખીને હાંકતા આમાં ડીઝલ આવતું ડીઝલ ને કાંહલે કે બે વસ્તુ ચાલતી બીજી કઈ વસ્તુ નું હાલે પેટ્રોલ તો હાવ નું હાલે ડીઝલ ને કાંહલે બે વસ્તુ ચાલે હા 5 લીટર ડીઝલ નાખી દઈને એટલે આખો દી હૈલા વાગે ટક 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 અવાજે એવું કરે ને ધુવાળાય બહુ કાઢાય ને આપણે વાડી આવી ગયા હતા ચંદન કોની આપણે ઘર જોયું ને અત્યારે લગભગ ચંદન કો હતી જ નથી મેં ખબર નથી કયા કોકની નીકળે છે તો અહીંયા આપણે બતાવીશું એટલે આપણે એના વાડીએ આમ ચક્કર બક્કર મારીશું કાંઈક જાનવર આપણા હાથમાં આવી જાય તો આપણે એની વસ્તુ ઉતારી લેવા થાય છે હા એક વાર પાણી વાતો તો ઉંદેરો નીકળ્યો હતો શૂટિંગ ઉતાર્યું પણ તો નો ઉતર્યો ઉંદેરો નાતો હતો ઘોડિયામાં એ બતાવત જો હા પછી આપણે મિત્રો પાછા મળીશું ઓકે હાલો ભાઈ ગાઈસ અમને ફાઇનલી એને ઉંદેડો મળી ગયો છે ઉંદેડો એ ફોરમાં છે આપણે ખેતરની અંદર ને આપણે જો આ માંડવીનું જોઈ આ પહેરી નાખ્યું માંડવી ઉગતી ચિંતા પેલાની ઓલી છે ને ઉનાળી માંડવી એટલે જો આ ખાવા હાટું આ બધું ફોરી નાખ્યું ઉંદેડાનું કોણ જા અહીંયા છે આ ઉંદેડાનું કોણ છે આની અંદર ઉંદેડો હતો ત્યાં અંદર ઉંદેડાનું કોણ છે બહુ મોટું એની અંદર ઉંદેડો હતો હમણાં મેં જોયો ને તો અંદર વહી ગયો હા એટલે ઉંદેડો આપણાથી બીવે એટલે અંદર વયો જાય નકર તો આપણે એને બાયણે નીકળો ને તો આપણે બતાવે પણ બાયણે નીકળે તો એ આપણે જોવે સીધો ભાગી જાય આ મિત્રો હજી આપણે કાંઈક આગળ રહીશે તો બતાવીશું અમારા વિડીયોમાં એને જોતા રહેજો અને અમારા ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તમને કંઈક નવું જોવા મળશે અમારી ચેનલમાં અને અમારી સંજુ બ્લોગ સ્ટારમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી દેજો અને શેર પણ કહીજો આગળ બીજા માણસોને પણ દેખાડજો ઓકે આપણે પાછા મળીશું આ આપણે જો લાલ કીડીઓનું ઘર છે હજી તો બિચારા ઘર બનાવે છે જે આવી રીતની ધૂળ કાઢે છે બાઈને હવે ઘર બનાવે છે તો લગભગ માંડવી વાવવાનું થાય ને નાનું ઘર વિખાઈ જાય લાલ કીડીયું હે ભાઈ આ કઈડે એટલે પૂરું જીમસા કરી દઈએ બે દી 3 દી ઉડી એને ઝીણી ખંજોરા જ આવ્યા રાખે એ ઘર બનાવે છે હવે ભલે ઘર બનાવે આપણે એના પછી પાછા આપણે આગળ નવું હોય છે પાછું તો બતાવીશું ઓકે મિત્રો તો ગાઈસ અમારી વાડીએ કેવી તમને મજા આવે છે તમે કમેન્ટમાં કહીજો અને આપણે છે ને 1 થી 2 વરસાદ પડવા દો પછી જો તમને જીવ જંતુ બાયને નીકળે નહીં તમને દેખાઈશું આપણે હાથમાં તો ક્યાંક આવી જ જાહે એટલે આપણે છે ને જીવ જંતુ શોમાં હું આવી છે ને ત્યાં નીકળવાની તૈયારી થાય ને ત્યાં બધી વસ્તુ હે ને બહુ ઉગશે એવી આપણે રાવણા ને એવું બહુ થોડું આવે તો આવે ચોમાસે એવું કઈ નક્કી ન હોય આમાં રાવણા તો કયું ના ઉડી ગયા હે એટલે આપણે વાડી આવી રીતનું હે જો અમારી વાડી છે કાંઈ ઘટે નહીં
અત્યારે તો ઉનાળામાં હે ને બધી વસ્તુ ઉકાઈ જાય, પાણી ન મળે ને એટલે મિત્રો આમાં પાણી તો પાવું પડે તો અહીંયા તો આ બધી વસ્તુ ઉગે. આવું તો આપણે તો ભાઈ ઉગે નહીં પાણી વગર. અને ખેતરમાં પણ છાણિયું ખાતર નાખવું પડે તો અહીંયા ઉગે. તો આવું તો એમાં સારો માલે ન થાય. બધું નાખ્યા રાખવું પડે તો થાય. હા, ઘરે બેઠા કાંઈ ન થાય. પછી આપણે પાછા મિત્રો મળીશું કંઈક નવી નહીં છે ને તો